એટલે આ ડોસી ક્યાં આજ વૈદી છે? આ બધું આ ઓલા છોડ્યું છે નાનું અને આ બધું મારે કામ કરવું પડે. શું કરવું? લાવજો એકાદી છોડી બોલ નાખે આ ફર્યું બધું ટ્રેન પર હાલો જાવ. લાય આ ઘેરો હાલો જાવ, જાંબુડા નીચે છે. એ બટા એ આ બધું ફર્યું બોલ નાખ હાલો ઘા ઘા. મહેમાન આવવાના છે. ક્યાંથી આવવાના બાપા? ઠેઠ અમદાવાદ થી આવવાના છે. હા આ વાડી બધી જોવા આવવાના છે. વાડી ભાગવી દેવાની છે ને એટલે વાડી જોવા આવવાની ને આપણે વહી જવું રાજકોટ. એટલે હા બધું આમ હરખું બોલી નાખો. વાડી ગમી જ જવી જોઈએ. બાપા થોડું પાણી ન ભરવા, પાણી ખૂટી રહ્યું, કાઈ લાઈટ નથી. તો પાણી તો હાલો હું મોટર ચાલુ કરું. બાપા મોટર ચાલુ કરો ને એટલે અમને કીધું પાણી ભરવા આવી. હા તે હાલો હું મોટર ચાલુ કરું. તમે આ બિસ્લેરી પાણી ભરી લો એટલે મહેમાન આવે ને તોય પાણી પી લે એમ. આલે મોટું પાણી એ બટા શું કયો આ બાપા? તારાથી ઉપર છે. અડધું ખાઈ લઉં તો આજ ઓલી ડોસી ક્યાં ઘઉંનો ખાવો છે લગ્નમાં વહી જઈ. આપણે આ બધું કામ કરવું પડે. જો આ બિચારીઓ નાની નાની છોડીઓ શું કરશે હવે? પણ ના પાડી તોય બા વઈ ગયા. એને તો બહુ શોખ જાનમાં જવાનો. આહા એ કોક ભૂઈનું કેવા આવે તોય વઈ જાય. મારે તો ભૂઈન ક્યાં આવે? આને તો ક્યાંક આ ડોસી ને જગ્યામાં જ ભૂત કહેવાય. કાંઈ કરાય નહીં. હા આ તો હાલો પાણી ભર્યો. હાલે આ તું દંડે ખવાય છે. એ બાપા ઓલા મહેમાન આવવાના હતા ને આયા જ નહીં. લે બટા હવે ફોન કરી લો. બીજું શું હોય? આપણે કામ તો ઘણું પીડ્યું વાળી. હા હજી મહેમાન તો આયા જ. રીંગ જાય હો. એ હાલો લે આ તમારા હાટું આ બધું રાંધી નાખ્યું. તમે કે હવે નથી આવવું. આ તે કાંઈ વાંધો ને. કામ હોય તો તમારું કામ પતાવીને પછી ફોન કરજો 5 દી પછી. બીજું શું હોય? આ તે વાંધો નહીં. તો અમારે થોડુંક વાડીમાં ઓલું નીણ બીણ હારી નાખી. હા તે ભલે હાલો તે ફોન રાખો અને તમે આવવાના હોય તે જ ફોન કરજો હો. એ હા તો હાલો હવે અમે જાય છીએ વાડીમાં. એ બટા એ હું જાઉં બાપા. એ હાલો હવે મહેમાન તો આવવાના નથી અને આપણે ઓલી નીણ પલળી જાય છે. આ વરસાદ આવે એવું થઈ ગયું છે એટલે હાલો થોડાક 1-2 ઓઘા કરજો અને બીજા હારવા માંડી. હાલો એ હો. હરવે હરવે એક પૂરો હારજો. એ બાપા ઓલી બોન તો વાહે રહી ગઈ. એ આઈ હાલી આવશે. આપણે હાલો હાલ્યા જાય. આમાં ધ્યાન રાખજો. પાઠા લાગી જશે. હા એ બાપા વાસે જો. એ હાલો હાલો આ તમે નાની છો ને એટલે એક પૂરો ઉપાડજો હો. એ હો. અને જો આમાં આખું જો આમાં નકરા ઓલા કૂતરા લાગે એવા છે. આમ તો જો કેટલા બધા છે. આ છોટી જાય ને તો ખંડવાઈ આવે. બીજું કાંઈ ન થાય. બાપા તું નહીં. અરે ગમે એમ કરીને આ વરસાદ આવે એવું થઈ ગયું હે. અને હાલો તો કાયો કા. હાલો એક પેકો પૂરો લઈ લ્યો ને ઝાઝા નો હાલો હાલો અહીંયા આટલી બધી ક્યારે હારી લીશું. આ અહીંયા ઓઘા કરવાના છે ને આ વરસાદ આમ જો જરૂરી રહ્યો હે. શું કરવું હવે? આ ભગવાન કારા ઉનાળે વરસાદ આવવા દે. આ બધું બગાડવા જ આવ્યો છે. બીજું કાંઈ નહીં કરે. એ બટાવ શું કયો બાપા? અહીંયા નાખજો હાલો નાખી દીધું. અને હવે પાણી પી લ્યો. બાપા આમ જા બોને પાછા લુગડા નવા પહેરી નાખજો. અને આમ તો જો આ કેટલા સોટી ગયા. હવે હાલ નહીં તો ગીરદન બીજા બદલાઈ નાખજે. અને તમે સવારે એમ કહેતી હતી નિશાળે જ આવવું છે. હા બાપા અમે નિસાર જાવું છે પણ રમવા. ત્યાં તો બટા વેકેશન છે. અને ઓલો વાયલો ઓલો વંડો નથી ત્યાં. હા ત્યાં આમ જો આમ એવું દાંતારું ભૂત થાય છે ને હા
તમે પછી ન્યા એકલ્યું શું કરશો? નિશાળે વેકેશન છે. એ બાપા અહીંયા નો બીક લાગે એવું કાંઈ ન હોય. આમ થાય સાફ સફાઈ કરવા વાળા હોય. આ તો ધ્યાન રાખજો અને હાલો પાણી પી ન્યા પાણી હોય ત્યાં પી લીજો. આ તો હાલો ચાલો બહુ તડકો થઈ ગયો હે ને પાણી પી લ્યો ને પછી નિશાળે ચક્કર મારી આવજો અને ધ્યાન રાખ. નિશાળે તો પહોંચી જા. તમારે ક્યાં રમવા જાવું છે? મારે લપુસિયા ખાવા જાવું. મારે એબીસીડી. હા તો તમે બે યાદ આવ. હું આયા ઝાડવે રહું. બીક લાગે ને તો હાલપા વી આવજો અને જો સાહેબ બીક નો એ રાખવાની. કાંઈ ન હોય. બાપાએ કીધું ને બધું ખોટું જ હોય. એ બોલ એ શું છે બોલ? તું એને લપુસિયા વઈ જા. તારે યાદ આવું છે ને એટલે તું યા વઈ જા. આ બોન ને એબીસીડી જાવું તો બોન તું યા વઈ જા. એ બોલ બાપા કહેતા હતા એટલે ભૂત નહીં થાય. ના એવી વાતનું કઈ રાખવાનું જ નહીં. ઈ બધું ખોટું જ હોય. એવો અને હું ભૂલામણીમાં છું હો.
આવ્યું?